જ્યારે કોઈ તમારું બ્રેઇન વોશ કરવાનો પ્રયત્ન કરે ત્યારે તેમને હરાવવાની સૌથી મોટી રણનીતિ કઈ છે? દેવી ભાગવત આપણને ગજબની સ્ટ્રેટેજી આપે છે. ચંડ અને મુંડે દેવીને હરાવવા અને ડરાવવા અને કન્ફ્યુઝ કરવા માટે કહ્યું કે તારા હથિયારો શુંભ સામે નકામા છે, તું હારી જઈશ. અને ટોક્સિક પરસ્યુએશન કહેવાય છે. પણ દેવીએ પોતાનો બચાવ ન કર્યો. તેમણે કોઈ લાંબી સ્પષ્ટતા ન આપી. તેમના ક્રોધમાંથી મહાકાળી પ્રગટ થયા. કાળીએ કોઈ શસ્ત્રો ન ચલાવ્યા, પણ હાથી, ઘોડા અને આખી સેનાને પોતાના મોઢામાં ચાવી ગયા. ચંડ અને મુંડને સસલાની જેમ બાંધી લીધા. અને આનો અર્થ શું છે? કે ચંડ અને મુંડ જે છે એ આપણા મનના ડર અને શંકાઓ છે. જ્યારે દુનિયા તમારી પર શંકા કરે છે ત્યારે બચાવ કરવાને બદલે તમારા મનની કાળી એટલે કે તમારી શક્તિને જગાડો અને નકારાત્મક વિચારોને ગળી જાઓ. સાચી રણનીતિ એ છે કે ટોક્સિક લોકોની વાતો સાંભળવાનું જ બંધ કરી દો.